નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવવાના છીએ સિંધી સ્પેશિયલ દાલ પકવાન. એક એવી પરંપરાગત વાનગી જે કરકરી પકવાન અને મસાલેદાર ચણા દાળના અદ્ભુત સ્વાદ માટે ખૂબ જ લોકપ્રિય છે. આ રેસીપી બનાવવામાં સરળ છે અને નાસ્તા, લંચ અથવા ખાસ પ્રસંગ માટે એકદમ પરફેક્ટ છે. તો ચાલો સમય બગાડ્યા વગર શરૂ કરીએ આ સ્વાદિષ્ટ દાળ પકવાનની રેસીપી. તો એક બાઉલ લેવાનો, એમાં 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મગની દાળ બધું એડ કરીને સરસ રીતે સારા પાણીથી ધોઈને 1 કલાક માટે એને રેસ્ટ આપવાનું. પછી કુકરમાં એ દાળને એડ કરવાની, 2 ગ્લાસ પાણી એડ કરવાનું, 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું બધું જ એડ કરીને એને બાફવા મૂકી દેવાની. બફાય ત્યાં સુધી આપણે લોટ બાંધવાની પ્રોસેસ ચાલુ કરીશું. તો 1 વાટકી મેંદો, અડધી વાટકી સોજી અને 1 ચમચી મીઠું, 1 ચમચી અજમો અને 3 ચમચી તેલનું મોયણ. જો મુઠ્ઠી પડતું આપણે મોયણ લેવાનું છે. બહુ સરસ બધું જ મિક્સ થઈ જાય અને પછી પાણીથી એને ધીમેથી લોટ બાંધવાનો છે. જો એકદમ ઢીલોય નહીં ને કાઠોય નહીં, એવી રીતે લોટ બાંધીને રેડી કરવાનો છે અને થોડું તેલ એડ કરીને એને મસળવાનું છે. 10 મિનિટ એને રેસ્ટ આપવાનો છે. જો આપણી દાળ બફાઈને રેડી થઈ ગઈ છે, એકદમ મસ્ત ગળી ગઈ છે. જો વઘાર માટે આપણે 4 ચમચી ઘી લેવાનું છે, 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, 1 ચમચી હળદર, 2 ચમચી મરચું, થોડા લીલા મરચાં, 2 લાલ મરચાં, 2 લવિંગ, 1 તજનો ટુકડો અને થોડા લીમડાના પાન બધું સરસ રીતે સાંતળી દેવાનું. જો આપણો વઘાર રેડી થઈ ગયો છે, સરસ દાળ બનીને રેડી થઈ ગઈ છે અને હવે લોટ પણ પલળી ગયો છે સારી રીતે. પકવાન બનાવવાની હવે આપણે તૈયારી કરીએ છીએ. ગુલ્લા રેડી થઈ ગયા છે. હવે આપણે પકવાન એકદમ પતલા વણવાના છે અને પછી ફોગની વડે એને હોલ પાડી દેવાના છે. જો આ પતલા પકવાન કરવાના છે. જો બધા પકવાન રેડી થઈ ગયા છે અને આપણે 4-5 ચમચા તેલ લીધું છે. ધીમી આંચે તેલને ગરમ કરવા મૂકવાનું છે અને ધીમી આંચે આપણે પકવાનને તળવાના છે. એકદમ જો બ્રાઉન રંગના થઈ ગયા છે, મસ્ત પકવાન બનીને રેડી થઈ ગયા છે. પકવાન ઉપર આપણે દાળનું મિશ્રણ ગ્રીસ કરવાનું છે. દાળ એટલી મસ્ત ખાટી મીઠી બનીને રેડી થઈ છે કે ખાવાની મજા જ પડી જાય. બધું એક જગ્યા બી ખાલી ના રહેવી જોઈએ એવી રીતે ગ્રીસ કરી દેવાની અને પછી એમાં ડુંગળી એડ કરી દેવાની. પછી એમાં દાડમના દાણા એડ કરવાના. પછી ધનિયા, ફુદીના અને મરચાંની ચટણી એડ કરવાની. થોડું દહીં એડ કરવાનું અને ખજૂર આંબલીની ચટણી એડ કરવાની. પછી લાલ મરચું, ચાટ મસાલો, સિંધારું અને મરી પાવડર સ્પ્રિંકલ કરવાનું. એનાથી સ્વાદ બહુ સરસ આવે છે. આ તમારે મરચું નાખવું એ ઓપ્શનલ છે. પછી એમાં થોડી ઝીણી સેવ એડ કરવાની અને થોડા ઝીણા સમારેલા ધાણા એડ કરવાના અને અડધું લીંબુ એડ કરવાનું. બહુ સરસ બનીને રેડી થઈ છે. આવી જાઓ દોસ્તો.